જય શ્રી રામ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે તમને બધાને? આજનો બ્લોગ થોડો લેટ ચાલુ થયો છે. આ મધનું પોડું તો જવાનું નામ નથી લેતું અને મારે લીમડો લેવો છે, કારણ કે આજે મારું ફેવરિટ શાક બન્યું છે. આજે તો સોયાબી ભરી જ લેવા છે, નકર દાદા હક નહીં લે. જમી ખાઈ પીને કેટલા ટાઈમ પછી હું મારા મિત્રોને મળવા ગયો. बत्तीसी दिखा रहा है ससुरा. તે ખાલી દેવે ઓલાને ખવરાઈ દઉં રોટલી. मैंने खट्टी टॉफी खाई है। पहले मैं કાર્યવાહી પૂરી કરીને હું ગયો મારી મમ્મી પાસે. તો મમ્મી બનાવતી હતી પાપડ. પાપડ તો બહુ તાજા બનાવ્યો હતો, પણ આજે બેલા નવરાવા નથી, પણ બેલા નાય નહીં, એટલે એના લીધે મારે પણ મોડું નવાનું આવી જાય. ગાડીમાં ધૂળ પણ બહુ ચડી ગઈ હતી, આજે ગાડીની ધૂળ ઉતારી નાખી. ફાઇનલી કીધું તું એ પ્રમાણે આ વખતે 32 બાસકા ભરાણા છે. ધાબા ઉપર ચડ્યો તો આટો મારવા થતો વર્લ્ડ વોર હાલે છે. બે ભાઈ બહેન ખુરચી માટે બાંધે છે. પછી હું ગયો દૂધ લેવા અને સબસ્ક્રાઈબર ને મળવા. સબસ્ક્રાઈબર ને રામ રામ કરીને બહાર નીકળતો તો આ કયું પક્ષી છે મિત્રો? કમેન્ટ કરીને કહો તો. આજનો બોરિંગ મિની બ્લોગ ખતમ થાય છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ.